આવે। બરાબર, તો હવે આપણે તામસ પ્રકરણની અંદર તામસ પ્રમાણ પ્રકરણ જે છે એની અંદર અધ્યાય 5 થી લઈને અધ્યાય 11, બરાબર, 5 થી લઈને અધ્યાય 11 જે છે એ તામસ પ્રમાણ પ્રકરણના 7 અધ્યાય છે. બરાબર, તામસ પ્રમાણ પ્રકરણ છે. તો આપણે એમાં ચિંતન કર્યું કે હા બોલો વર્ષાબેન. ये सुबोधनी जी के हैं 5 से 7 अध्याय का तामस प्रकरण का, जो कल जैसे समझाएंगे वो। तो अभी हम किसके ऊपर चिंतन कर रहे हैं? सुबोधनी जी की पुस्तक में से ही पूछ रहे हैं, उसका हम अध्ययन करेंगे इसलिए आपसे पूछ रहे हैं। अभी हम सुबोधनी जी का ही चिंतन कर रहे हैं। सुबोध देखिए 10वां स्कंद जो है श्री भागवत जी, उसके अंदर स्कंद 10वां स्कंद, उसके अंदर 5 से लेके 11 अध्याय, उसको श्री महाप्रभु जी ने तामस प्रमाण प्रकरण माना है। ठीक है, उस अध्याय को तामस प्रमाण प्रकरण माना है। वो चतुर्भिष्टय श्लोक आपको समझना पड़ेगा। जब तक आप वो श्लोक नहीं समझोगे तब तक आपको अब तामस राजस सात्विक नहीं समझ में आएगा। जो लोग वो समझ चुके हैं उनको ये सब आसानी से समझ में आ रहा है, जो पहले से ही जुड़े हुए हैं। तो तामस किसे कहते हैं, राजस किसे कहते हैं, सात्विक किसे कहते हैं, वो समझ रहे हैं। और उसके अंदर भी अभी तामस के अंदर 4 पेटा प्रकरण है, प्रमाण, प्रमेय, साधन और फल। तो उसमें से अभी हम तामस प्रमाण प्रकरण का प्रारंभ कर रहे हैं। तो वो ही है। तो तामस प्रमाण प्रकरणના અધ્યાય 5 થી 11 એ 7 અધ્યાયો છે। એની અંદર આપણે 7 જ અધ્યાય કેમ છે તો એનું જે નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ તત્વાર્થદીપ નિબંધમાં બતાવ્યું કે ભગવાનની અંદર 6 ગુણ અને 1 ધર્મી, તો એ રીતે 7 પ્રકારના જે છે ગુણોનું વર્ણન એ તામસ પ્રમાણમાં વર્ણિત કરેલું છે। બરાબર, એ જ રીતે રાજસ ભક્તો સાથે 6 ગુણ અને 1 ધર્મી, તો એ રાજસ પ્રકરણમાં છે। બરાબર, પણ અત્યારે આપણે તામસ પ્રમાણ જોઈએ છે, તો તામસ પ્રમાણની અંદર 6 ગુણ અને 1 ધર્મી। બરાબર, તો 7 પ્રકારે 7 અધ્યાયોનું વર્ણન કરેલું છે। બરાબર, હવે આપણે એ તો બધું ચિંતન કર્યું। હવે આપણે તત્વાર્થદીપ નિબંધ ઉપરથી આ અધ્યાયોનું તાત્પર્ય શું છે, મહાપ્રભુજીનો એક લેખ છે તત્વાર્થદીપ નિબંધ ઉપરથી છે। આપણે જે 2 દિવસ જે લીધું ને એનો જ સારાંશ સમજી દો, એને આપણે હવે થોડું છણાવટ કરી રહ્યા છીએ આજનો દિવસ। તો ટાઇટલ છે અધ્યાયોનું તાત્પર્ય, એટલે આ જે 7 અધ્યાયો જે છે એનું તાત્પર્ય શું છે, તો શ્રી મહાપ્રભુજીના તત્વાર્થદીપ નિબંધ એના ઉપરથી આપણે આ સારાંશ લઈ રહ્યા છીએ કે અધ્યાયોનું તાત્પર્ય શું છે। તો સૌથી પહેલા જે નંદ મહોત્સવ વાળો અધ્યાય છે, અધ્યાય 5, બરાબર, અધ્યાય 5 એની અંદર કે છે શ્રી કૃષ્ણને વસુદેવે નંદજીના ગોકુલમાં નંદજીને ઘેર પધરાવ્યા। નેસડામાં વસનાર અજ્ઞાની અને આચાર વિચાર ના હોય છતાં તેમણે મોટો ઉત્સવ કર્યો। આ ઉત્સવનું આ પહેલા અધ્યાયમાં નિરૂપણ કરેલું છે। તેથી નેસડાના દેશના દોષો હશે એવો બ્રહ્મ તેનું આ ઉત્સવના વર્ણનથી નિરાકરણ થાય છે। શ્રી કૃષ્ણે પોતાના પ્રાગટ્યનું નેસડામાં વસતા ગોપો પાસે ઉત્સવ કરાવીને એમ જણાવ્યું કે ત્યાં વસતા લોકોમાં પોતાને ત્યાં પધારવાથી હવે કોઈ દોષો રહ્યા નથી। એટલે અહીંયા પહેલા અધ્યાયનું તાત્પર્ય શું છે, નંદ મહોત્સવ વાળા અધ્યાયનું તાત્પર્ય શું, બરાબર ને, અધ્યાય 5 એના તાત્પર્ય શું, નંદ મહોત્સવ કર્યો। આપણે પણ દરેક નોમના દિવસે નંદ મહોત્સવ કરીએ છીએ। તો નંદ મહોત્સવ કેમ કરવાનો, તો સૌથી પહેલા એ તો ભગવાનના પ્રાગટ્યનો એક તો ઉત્સવ છે। બરાબર, પ્રભુનું પ્રાગટ્યનો આનંદ ઉત્સવ છે, મહોત્સવ છે। નંદ મહોત્સવ શું છે, જુઓ આપણે પહેલા પણ સમજેલા કે કોઈક ઉત્સવ હોય, બરાબર, અને કોઈક મહોત્સવ હોય ને કોઈક મહામહોત્સવ હોય। સમજ્યા તા ને, 4 હોય, એક તો નિત્યોત્સવ, એક તો હોય નિત્યનો ક્રમ હોય, બીજું ઉત્સવ, બરાબર, ત્રીજું હોય મહોત્સવ અને ચોથું હોય મહામહોત્સવ।
મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ, કીર્તનમાં આવે છે ને મહામહોત્સવ શ્રી ગોકુલ ગામ. તો આ જે નંદ ઉત્સવ, આપણે ભલે નંદ ઉત્સવ કહીએ પણ આ મહામહોત્સવ છે. એ જ રીતે ડોલ ઉત્સવ આપણે ભલે કહીએ પણ ડોલનો શું છે? મહામહોત્સવ છે. ડોલ શું છે? ઉત્સવ એ મહામહોત્સવ છે. જ્યાં 4 ભોગ આદિ બધો ક્રમ હોય, મહાભોગ નો ક્રમ હોય, 4 ભોગ નો ક્રમ હોય, જેમ કે દેવ પ્રબોધિની, આ પ્રબોધિની મહામહોત્સવ છે. 56 ભોગ મહામહોત્સવ છે. અન્નકૂટ મહામહોત્સવ છે. બરાબર? કે જેમાં બહુ વિશેષ વિસ્તારથી ક્રમ હોય, તો એ બધા મહામહોત્સવ કહેવાય. તો અહીંયા નંદરાયજીને ત્યાં જે ઉત્સવ થયો, તો એનાથી શું, આપણે પણ એનાથી આપણને શું, આપણે કેમ કરવાનો, એનું શું ફલ છે? તો એક તો એ ભગવાનનો એ પ્રાગટ્યનો મહામહોત્સવ છે, અને બીજું એ જે ઉત્સવ છે એનાથી દેશકાલીન દોષો દૂર થાય છે. શ્રી મહાપ્રભુજી શું કહે છે કે એનાથી ઉત્સવથી શું થાય? આનંદ મંગલ થાય. જો શ્રી યમુનાજીના 41 પદોમાં, 41, મને તો વારંવાર યમુનાજીના પદો યાદ આવે. શરૂઆત ક્યાંથી થાય છે યમુનાજીના પદમાં? યાદ છે? પહેલા પદની પહેલી જ પંક્તિ. ઘણાને યાદ હોય, ઘણાને નહીં હોય. હા, વાંધો નહીં. તો ઘણાને યાદ હશે, ઘણા ન પણ હોય, પણ જો શરૂઆતની પહેલી જ પંક્તિ શું છે? પિય સંગ રંગ હરી હરી કલોલ. હવે પંક્તિ તો યાદ છે, પણ હવે આનો અર્થ કોઈને ખબર છે કે નહીં? આનો ભાવ ખબર છે કે નહીં? એ બી જોવાનું ને. ચલો, પંક્તિ તો ખબર છે, પણ એનો ભાવ શું છે એ પણ સમજવું પડે ને. તો કલોલ, કલોલ એટલે કલ્લોલ, કલ્લોલ એટલે આનંદ, કલ્લોલ એટલે મંગલ, કલ્લોલ એટલે ઉત્સવ, કલ્લોલ એટલે મહોત્સવ. પિયસ, જ્યારે, અને કેમ મહોત્સવ? એક પતિવ્રતા સ્ત્રીનો ઉત્સવ શું હોય? કે જ્યારે એનો પિય એની પાસે હોય. જ્યારે એનો પિય એની પાસે હોય તો એમાં કલોલ ન હોય તો બીજું શું હોય? અને એમાં પણ એવો પિય કે જે અનંત કોટી ગોપીઓનો સ્વામી છે, વ્રજભક્તોનો સ્વામી છે, એ જ્યારે બીજા બધાને છોડીને જ્યારે પોતાની પાસે હોય તો કલ્લોલ ન હોય તો બીજું શું હોય? બરાબર ને? આપણા માથે પણ આપણા પ્રભુ બિરાજે છે, પણ આપણને એનો કલ્લોલ છે, આપણને એનો આનંદ છે કે નહીં જાતે જોવું. આપણને આપણા ઠાકોરજીનો પાટોત્સવે ખબર ન હોય કયા દિવસે આપણા માથે ઠાકોરજી પધાર્યા, એ દિવસ પણ યાદ ન હોય તો એ કલ્લોલ ન કહેવાય. અરે, એ દિવસને તો કેમનું ભૂલાય કે જે દિવસે પ્રભુ બધાને છોડીને મારા માથે, અથવા તો કેવલ મારા માટે મારા માથે પધાર્યા. આપણા માથે જે બિરાજે છે શ્રીનાથજી તો છે, તો શ્રીનાથજી જ્યારે કેવલ મારા માટે, મારા માથે, મારા ઘરે હું જેમ રાખું એમ જે છે એ રહેવા માટે પધાર્યા, તો એને શું કહેવાય? કલ્લોલ. બરાબર? તો જ્યારે પિય સંગ રંગ ભરી, રંગ ભરી, તો જ્યારે પિય સંગમાં હોય ત્યારે રંગ એટલે આનંદ ભરીને શું થાય? રંગ ભરી એટલે આનંદ ભરી, રંગો ભરાઈ જાય. આપણી જિંદગી આપણા પ્રિય વગર બ્લેક એન્ડ વ્હાઈટ બની જાય, ઉદાસ થઈ જઈએ. આપણો જ્યારે પ્રિયમાં પ્રિય વ્યક્તિ કે હોય દૂર જાય તો આપણે એનાથી ઉદાસીન થઈ જઈએ કે નહીં? પણ એ જ્યારે પાસે હોય તો ક્યાંય સમય જતો રહે, 3 કલાક 3 મિનિટમાં જતા રહે. આપણે ઘણાને કહીએ ને કે ભાઈ આજે તો સમયની ખબર જ ન પડી. ઘણી વાર આ સત્સંગમાં બી ઘણી વાર 1.5 કલાક થઈ જાય, નક્કી કર્યું હોય કે આજે 1/4 કલાક. આમ તો સમય જ્યારે શરૂઆતમાં નિર્ધારિત કરેલો ત્યારે 9:15 થી 10નો જ સમય, 45 મિનિટનો, જે શરૂઆતમાં હું બધાને મેસેજ જ્યારે હતા તો એમાં શું આપણે સમય નિર્ધારણ કરેલો કે ભાઈ 20 મિનિટ સુબોધનીજી, 15 મિનિટ 84 વૈષ્ણવની વાર્તા ને 10 મિનિટ પ્રશ્નોત્તરી. પણ એ 45 મિનિટ ડબલ થઈ ગઈ, 1.5 કલાક તો થાય જ છે કે પણ ક્યાંય સમય જતો રહે છે. તો કારણ કે રંગ ભરી કલ્લોલ છે. બરાબર? કારણ કે કલ્લોલ છે. તો અહીંયા પણ નંદ મહોત્સવ શું છે? કલ્લોલ છે. એટલે મને તો જો મનમાં એવું આવે કે યમુનાજીના 41 પદમાં પણ ક્યાંક તામસ પ્રમાણ પ્રકરણ, કારણ કે એ શરૂઆત છે તો આ તામસ પ્રકરણની, કારણ કે તામસ પ્રકરણ એટલે શું? તો નંદ મહોત્સવ થી લઈને રાસલીલા. હવે તો સમજ પડી ને, જેટલાને તામસ પ્રકરણ સમજ પડે છે. તો જો યમુનાજીના પહેલા પદમાં પણ પિય સંગ રંગ ભરી કલી કલોલે, ત્યાં ઉત્સવ થયો. અને છેલ્લું પદ કયું છે?
એટલે 40મું પદ કયું છે? શ્રી યમુને સુખ કારણી પ્રાણપતિ કે પિય ભૂલી જાત જીન તિને શુદ્ધ કર દે કહા લો કહીએ તીન કે હિત કે પિય સંગ ગાન કરે રાસમાં ગાન કરે અતિ રસુમગ ભરે દેત તારી કરે લેત ઝટીકે. આવે છે કે નહીં? દેત તારી રાસ રાસ ખીલી રહ્યા છે. તો આ તામસ પ્રકરણ થયું કે નહીં? વિચારો. શરૂઆતમાં ઉત્સવ થયો અને છેલ્લે રાસ થયો. તો આ જે 40 પદો જે છે એ પણ એક રીતે તામસ પ્રકરણ થયું કે નહીં? આ તો મારા હૃદયના ભાવ છે, આનું પાછું પ્રમાણ માંગવા ના આવતા. તો જો આ તો યમુનાજીએ જે પ્રેરણા કરી એ સંચક કીધું, અને આના બીજા તો વચ્ચે વચ્ચે સંગતિઓ લઈ શકીએ આપણે, પણ અહીંયા પણ જુઓ શરૂઆત ક્યાં થાય છે તામસ પ્રકરણની? નંદ મહોત્સવથી. તો અહીંયા પણ જે કહે છે કે અહીંયા જે વ્રજભક્તોએ નંદ મહોત્સવ કર્યો, તો એનાથી જે ગામના લોકો જે છે, જે અજ્ઞાની છે, જેને ખબર જ નથી કે ઉત્સવ કેમનો કરવો. જો નવા નવા આપણે વૈષ્ણવ થયા હોઈએ, નવા નવા ઠાકોરજી પધરાયા હોય, તો આપણે કોઈને પૂછવું પડે. આપણને સેવા પ્રણાલિકાનું નોલેજ ન હોય તો આપણે પણ કોઈ વૈષ્ણવને, કોઈ ભગવદગીને જે વર્ષોથી કરતા હોય, તો એને આપણે પૂછીએ કે હે આપણે કાલે શું કરવાનું? સંભળાઈ ગયું છે? એક બાજુ સુબોધનીજી ચાલે છે અને એક બાજુ પૈસાની લેવડ દેવડ ચાલી રહી છે, 5,000 રૂપિયાની. ઈલાબેન 1,000 અમને આપજો, અમારે જરૂર છે બધાને. 5,000 બધાને વેચી લેશો એકલા. કેટલું વિચારો, આપણી નફટાઈ કેટલી છે કે સુબોધ આ શબ્દો વાપરવા પડે છે, કારણ કે સુબોધનીજીને રમતમાં લીધી છે. બહુ ગંભીર વિષય છે. મને ઘણી વાર એવું થાય છે કે મેં ભૂલ નથી કરી ને આ રીતે ઓનલાઈન, કારણ કે આ બહુ એકાંતિક વિષય છે. જ્યારે મન પ્રભુની લીલામાં લાગવું જોઈએ. આપણી અહંતા મહંતા આસક્તિ એટલી જ સત્સંગના સમય પૂરતી છૂટી થવી જોઈએ. હવે બારી લો, આવું બાલક બિરાજતા હોય થાય શું, આમાં શું રે? હું તમને એટલા, મને કઈ શોખ નથી, પણ અને ગુસ્સો એ વાતનો આવે છે કે જ્યારે મનમાં પ્રભુની લીલાનું અવગાહન થવું જોઈએ, ત્યારે પ્રભુ જ્યારે આ લીલા બતાવે કે જો તું કોની સામે બધું વાત કરી રહ્યો છે, ત્યારે મને એવું થાય છે કે ક્યાંક પ્રભુના સ્વરૂપને શ્રમતો નથી થઈ રહ્યો. કારણ કે ચાચા હરિવંશજીના વાર્તાજીમાં એવું આવે છે કે એક વૈષ્ણવ જે છે કે અનધિકારીની સામે ભગવદ લીલા પ્રગટ કરે છે, તો પાછળ શ્રીનાથજી ઠાડા શ્રમિત ઉભા રહે છે. એટલે મને હવે ક્યાંક એવું થાય છે કે કાંક સમજ્યા વગરનું થઈ ચૂક્યું છે કે શું છે. કારણ કે પહેલા મને એમ હતું કે બધા સમજશે કે બધા એવા અધિકારીઓ છે એ જ આવશે ને સુબોધનીજીમાં. અને શરૂઆતમાં તો મેં બધાને કીધું છે કે મને એવું તો 5-7 જણ જોડાશે એમ, સુબોધનીજીમાં કોને ઇન્ટરેસ્ટ છે. પણ પછી મને ખબર નહીં કે ઘણાને ખાલી ટાઈમ પાસ જ કરવો હોય કે ચલો ને એમને બી સુઈ જ રહ્યા છીએ તો એના કરતા કંઈક સાંભળીએ. આ એના માટે નથી. ખરેખર હું કહું છું, મારે એવું નથી કે 150 વૈષ્ણવ જોડાય, 200 જોડાય, 5 જ જોડાવ. હું તો એવું જ કહું છું કે 5 જ, પણ જેને ખરેખર સમજવું છે ને એ જોડાય. જેને ખરેખર ધ્યાનથી, જેને ઊંઘ આવતી હોય, બગાસા આવતા હોય, જે સૂતા સૂતા સાંભળતા હોય, જેને સુબોધનીજીના સ્વરૂપનું જ્ઞાન નથી હજી પણ, કે સૂતા સૂતા સુબોધનીજી ન સાંભળવા જોઈએ, નહીતર ક્યારેય નહીં સમજાય. સુબોધનીજી સાક્ષાત સ્વામીની સ્વરૂપ છે. એને અશુદ્ધ અવસ્થામાં મને કઈ રોજ અપરસ કરવાની મને કઈ શોખ, મને તો શોખ જ છે. મને તો અપરસમાં જ રહેવું ગમે છે. મને અપરસ વગર જેવો પણ હું બહાર પણ ક્યાંકથી જઈને આવું એટલે તરત માથાબોળ નાહી લઉં. એ મારી ટેવ છે. બરાબર, એ મારું, હું બધા પર કઈ થોપી નથી રહ્યો. કારણ કે મને એવું છે કે ક્યારેક પ્રભુ મારી પાસે પધારે તો હું અશુદ્ધ અવસ્થામાં હોઉં તો ભલે પ્રભુ દેહની શુદ્ધિ નથી જોતા, પણ મારું કર્તવ્ય છે દાસ તરીકે કે મારા પ્રભુ મારી પાસે પધારે તો શરીરમાંથી દુર્ગંધ ના આવવી જોઈએ. ક્યારે પધારે મને શું ખબર? હું ને મારા પ્રભુ એકલા જ છે. ગમે ત્યાં જરૂર પડે મારે પડે છે, એમને પડે. તો ભલે એવો ભાવ નથી તો એટલીસ્ટ સુબોધનીજીમાં રાખો. આ જેટલા લોકોના માઇક અનમ્યુટ છે ને, અને પેલા વિડીયો બંધ છે ને, બધા સુતા સુતા સાંભળતા હશે. મને ગેરંટી સાથે ખબર છે કે આડા પડીને લાંબા થઈને. અને મને તો એ પણ ઘણી વાર હું જોઉં છું કે બધું આખો સત્સંગ પતી જાય ને, આખો બધું બધા નીકળી જાય પછી હું અડધો કલાક પછી ફરી જોઈન કરું.
અને જોઈ લઉં કે કેટલા હજી નથી, કારણ કે એ લોકો સુઈ ગયા હોય, એ લોકોને ખબર જ ના હોય કે સત્સંગ પતી ગયો છે, કે સત્સંગ વિરામ થઈ ચૂક્યો છે. એટલે બીજા દિવસે જાગે ને એટલે એ બહાર, એટલે હું જોઈને રાખું કે અચ્છા આટલા જે છે ને એ સુઈ ગયા છે, બરાબર. એટલે મારું ધ્યાન, કારણ કે મેં 10 વર્ષ મેં ભણાયા છે છોકરાઓને, એટલે મને ખબર છે કે કોણ તોફાની છે, કોણ હોશિયાર છે, કોણ ખાલી ડોળ કરી રહ્યું છે. હવે મહાપ્રભુજીની કૃપાથી એટલી તો ખબર પડે, બરાબર. 5000 છોકરાઓને ભણાયા છે દાદા આટલા 10 વર્ષમાં, તો 150 ની મને ખબર પડે. તો એટલે સમજો સુબોધની, કાલે તમે જો આ રીતે માઇક ચાલુ રાખો, બધા જોતા હોય, બાળકને બી કેટલો આનંદ થાય. ઘણા તો માઇક ચાલુ રાખીને સુતા હોય, ઘણાના માઇક ચાલુ હોય ને સુતા સાંભળતા હોય. શું મને ખબર નથી પડતી? પણ હવે મારે એવું સાંભળ્યું તથૈવ એટલું સાંભળે છે ને, તથૈવ તસ્ય લીલેતી એમ. પણ સુબોધનીજી જે છે ને ભાઈ, એનું સ્વરૂપ એવું છે, એને ભગવત સ્વરૂપ જાણો, એને આપ શ્રી ઠાકોરજીના સ્વરૂપવત જાણો. આ બહુ દુર્લભ છે, ખરેખર દુર્લભ છે. એવું નથી કે હું કહી રહ્યો છું, ક્યાંય બી સાંભળો, કોઈ બાળકના મોઢેથી, કોઈ બીજા ભગવદીયના મુખેથી પણ જો સુબોધનીજી સાંભળો ને, તો બહુ શિષ્ટાચારથી સાંભળવું જોઈએ. કારણ કે યમુનાજીના પદમાં જ આવે છે, તિહારે ગુણ સુનકો લાલગીરી ધરણ પિય આય સન્મુખતા કે બિરાજ. આવે છે કે નહીં પદ 32મું, કે તમારા ગુણ સાંભળવા માટે સાક્ષાત લાલગીરી ધરણવર, સાક્ષાત શ્રી ઠાકોરજી આય સન્મુખતા કે બિરાજ, એની સન્મુખ આવીને બિરાજે છે. એટલા માટે પહેલાના ભગવદીઓ તો જ્યારે સત્સંગ કરે, શ્રી અંબાજીના પદ કરે તો સામે નાનું સિંહાસન રાખતા, નાની ગાદીજી પધરાવતા. એમને એટલો દ્રઢ ભાવ કે બીજું કોઈ સાંભળે ન સાંભળે, પણ મારા ઠાકોરજી જરૂર સાંભળે, બરાબર. એટલો બધો એમનો. અને ઠાકોરજી મંડલ મધ્ય બિરાજત ગિરિધર, હો વારી વલ્લભી અન પર, એમાં હરિરાયજી શું કહે છે? દેખો મેરી અખિયન નેહ ભર, મંડલ મધ્ય બિરાજત ગિરિધર. તો આ શું આપણું મંડળ નથી? તો પ્રભુ ક્યાં બિરાજે છે? આપની ગોદમાં. આપના પ્રભુ એ સમયે આપના માથા પરથી ઉતરીને આપના ગોદમાં બિરાજે છે. આ દ્રઢ રાખજો, આપને એક દિવસ અનુભવ થશે, જરૂર થશે. જયારે સુબોધનીજી આપ લેશો ને, જો આપને હૃદયમાં દ્રઢ ભાવ હશે તો. હા, સુતા સાંભળતા હશો, પછી આળસ ખાઈને તો પછી પ્રભુને ખબર નહીં, તો મને. પણ જો ખરેખર ભગવત ભાવ મનમાં રાખીને કરશો ને, તો મને જરૂરથી એક દિવસ બધા કહેવા આવજો કે ના, કંઈક તો એવો અનુભવ થયો આજે, બરાબર ને. એ અનુભવ સાચો હશે, કોઈ સ્વપ્નનો કે કોઈ એવો નહીં, એ રિયલ અનુભવ હશે, બરાબર. આ મારી આ દ્રઢતાની વાત છે, એને હું ખોટું નથી કહી રહ્યું. આ અનુભવ પોતે જેને કરવો હોય, બરાબર. તો જરૂરથી એ વિશ્વાસ રાખજો. પણ એના માટે આપણે પણ એવી અવસ્થામાં હોવા જોઈએ કે પ્રભુ આવીને ગોદીમાં બિરાજે ને, તો એમની આપણી ગોદી પણ પ્રભુને પોતાનું સિંહાસન લાગવું જોઈએ. કારણ કે સિંહાસન શું છે? જશોદાજીની ગોદ છે, જશોદાજીનો ખોળો છે. જશોદાજીના ખોળામાં શું હોય? વાત્સલ્યતા હોય, શાંતિ હોય, ઠંડક હોય. માતાની ગોદમાં શું હોય? માધુર્યતા હોય, એકદમ આરામ મળે, બધા ટેન્શનો ભૂલાઈ જવા જોઈએ, બરાબર. ત્યાં 5000 ને 4000 ની લેવડ દેવડ ન ચાલવી જોઈએ, નહીં તો પ્રભુને ટેન્શન થઈ જાય, બરાબર. તો ફરી પાછા આપણે આવી જઈએ. તો જયારે નંદ મહોત્સવ થયો ત્યારે ઉત્સવની વાત છે, બરાબર. એટલે ઉત્સવની વાત એટલે થોડી પૈસાની વાત વચ્ચે, કારણ કે ઉત્સવમાં પૈસા લાગે, એટલે પ્રભુએ થોડી લેવડ દેવડ કરાઈ, એમને ઉત્સવ ન થાય. તો અહીંયા પણ શું કીધું કે ભાઈ, જે લોકો અજ્ઞાની છે, બરાબર, જે લોકોને ખબર જ નથી, જેમ હા વાત એ હતી કે આપણે પણ જયારે નવા વૈષ્ણવ થયા હોઈએ, નવા ઠાકોરજી પધરાયા હોય, સેવા નવી શરૂ કરવાની પ્રારંભ કરી હોય, તો આપણે પણ કોઈને પૂછવું પડે, ક્યાં તો મંદિરમાં જઈને ક્રમ જોવો પડે, મંદિરમાં જઈને આપણે દર્શન કરીએ કે અચ્છા પ્રભુનું પલ્લું આવું હોય, ઈંડોલો આવો હોય, બરાબર, કે આ રીતે ફૂલ મંડલી ભરાય, આપણે દર્શન કરીએ. અથવા તો આપણી આજુબાજુ કોઈ રહેતા હોય વૈષ્ણવો, એને આપણે પૂછીએ, કોઈ ઓળખાણમાં જે વૈષ્ણવ હોય એને પૂછીએ, બરાબર. તો આપણને ત્યાં પણ જે આપણું અજ્ઞાન છે, એ અજ્ઞાન એટલે કે આપણને ખબર નથી કે કઈ રીતે પ્રભુને લાડ લડાવવા. શરૂઆતમાં ખબર ન હોય, આપણને તો 50 વર્ષ પછી પણ ખબર ના હોય કે આપણા પ્રભુને શું ગમે છે ને શું નથી ગમતું. તો એ સંબંધ ના કહેવાય. આપણને તો આપણા છોકરાની કેવી, એક જયારે માતાને પોતાના બાળક જયારે જન્મે લૌકિક રીતે, એક દિવસનું બાળક હોય તોય મને ખબર હોય કે આને ક્યારે પાણી પીવડાવવું, ક્યારે એને ધવડાવવું, એને ખબર હોય. તો આપણને આપણા પ્રભુની ખબર હોવી જોઈએ કે નહીં?
કે આપણા પ્રભુને શું ગમે છે ને શું નહીં. પછી એવું નહીં કે આપણને ભાવતું હોય એટલે પછી મારા પ્રભુને એ જ ભાવે છે, એવું નહીં. આપણને આપણા પ્રભુ માટે પણ એ ભાવ રહે. બરાબર. તો અહીંયા પણ શું કહી રહ્યા છે કે નંદ મહોત્સવ કર્યો, એમને કોઈ જ્ઞાન નથી આપ્યું, કોઈએ એમને શીખવાડ્યું નહીં કે આ રીતે ઉત્સવ કરો, મહોત્સવ કરો, મહામહોત્સવ કરો. નંદ મહોત્સવની તો સેવા એટલી બધી આપણે ત્યાં પણ વિસ્તૃત છે કે આપણે પણ આખી સેવા નથી પહોંચી શકતા. ઘણા બધા ક્રમ નહીં ખબર હોય. જ્યારે આપણે નંદ મહોત્સવ એટલે જ્યારે જન્માષ્ટમી આવશે ને તો ચિંતન કરીશું કે આપણે પણ ઘરે ઘરે આપણા ઘરે કઈ રીતે ક્રમ કરવો જોઈએ. બરાબર. તો એનું પણ ચિંતન કરીશું. તો બહુ મોટો ક્રમ હોય છે નંદ મહોત્સવનો. તો અહીંયા પણ નંદરાયજી આદિએ કોઈને શીખવાડ્યું નથી, કોઈને ક્યાંક સમજવા ગયા નથી, કે કોઈ પુસ્તક ખોલીને જોયું નહીં કે હવે નંદ મહોત્સવમાં કઈ પ્રણાલિકા કરવી. આપે મનથી જ આનંદથી ગોપ બાળકોએ વ્રજ ભક્તોએ ઉત્સવ કર્યો. તો એ જે ઉત્સવ કર્યો એના પરથી અહીંયા મહાપ્રભુજી એ કહે છે કે જે દોષ કાલ જે દેશના જે દોષ છે એ સમયે, કારણ કે ગ્રામ્ય આચાર વિચાર વિહીન છે, એ બધા પણ જેમને મંગલ સ્નાન કર્યું નંદરાયજીએ, એના પછી જે છે વેદોક્ત કર્મ કર્યા, વેદોમાં જે ઉપદેશેલા કર્મ, બાકી નંદરાયજી ના કરત તો ચાલત. નંદરાયજી જો વેદના કર્મો ના કરત તો એ ચાલી જાય, કારણ કે એમને કોઈ એ તો વૈશ્ય છે. બરાબર. છતાં પણ ભગવાનનું પ્રાગટ્ય થયું. જો આપણે 252 ભગવદીયની અંદર એક વાર્તા આવે છે, એક મોચી ભગવદીય, કે જેમણે શ્રી ગોસાઈજી જોડે જયારે ગોસાઈજીના શરણે આવ્યા પછી એવી રીતભાત એવા આચાર વિચાર આપણે અપનાયા, એ જે આમ મોચી હતા, તો બ્રાહ્મણોને ઈર્ષા થઈ કે આવા આચાર વિચાર તો અમે નથી પાડતા. આ બધી વાર્તાઓ છે 252ની. હું મનથી નથી કહેતો, શોધજો ઓલા પુસ્તક ખોલીને. તો બ્રાહ્મણોને ઈર્ષા થઈ એ સમયના કે આવા આચાર વિચાર તો અમે નથી પાડતા ને આ મોચી થઈને પાડે છે. તો જઈને રાજાને ફરિયાદ કરી કે રાજા આને દંડ આપો, આ તો મોચી છે, તો આવા બ્રાહ્મણ જેવા આચાર વિચાર કેમ અમારાથી અધિક આચાર વિચાર પાડે છે. તો એને બોલાયો કે ભાઈ કેમ આવું છે? તો આ તો બધા બ્રાહ્મણો એ પાડવાના આચાર છે. તો શું કહે છે કે ભાઈ હું મોચી તો પહેલા હતો, અમારા ગુરુએ મને શરણે લઈને મને પણ બ્રાહ્મણ વધ કર્યો છે. બ્રાહ્મણ એટલે શું? દ્વિજ. આપણે સમજ્યા ને, દ્વિજ. વૈષ્ણવ પણ દ્વિજ છે અને બ્રાહ્મણ પણ દ્વિજ છે ને પક્ષી પણ દ્વિજ છે. દ્વિજ એટલે જેના બે જન્મ થાય. દ્વિ એટલે બે અને જ એટલે જન્મવું. તો પક્ષી પેલું ઈંડા તરીકે પહેલો જન્મ થાય અને ઈંડું ફૂટે એટલે એનો બીજો જન્મ થાય. બ્રાહ્મણનો પણ જ્યારે માતાની કુખે પહેલો જન્મ થાય અને જ્યારે એને ઉપવીત એટલે જ્યારે જનોઈ લે ત્યારે એનો બીજો જન્મ થાય. બરાબર. એના પછી વૈષ્ણવમાં પણ જ્યારે આપણે ધરતી ઉપર આવ્યા, આપણો જન્મ થયો, આપણું એ શું થયું? આધિભૌતિક સ્વરૂપ. તો એ પહેલો જન્મ છે. પણ જ્યારે આપણને બ્રહ્મ સંબંધ થયું, આપણી આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ, તો એ આપણો શું છે? બીજો જન્મ છે. તો અહીંયા પણ એ જ કીધું કે ભાઈ અમારા ગુરુએ જ્યારે અમને શરણે લીધા ત્યારે અમારો પણ નવો જન્મ થયો ને હવે તો અમે પણ બ્રાહ્મણવત છીએ, દ્વિજવત છીએ. તો ત્યારે રાજાએ શું કીધું કે ભાઈ દહીંમાંથી છાશ બને, પણ છાશમાંથી દહીં થોડું બને. બરાબર. વાર્તાજીમાં એવું આવે છે કે ભાઈ દહીં હોય તો એને વલોવીએ તો છાશ બને, તો છાશમાંથી દહીં થોડું બને. તો પેલા જે વૈષ્ણવ છે, જે મોચી છે પણ હવે વૈષ્ણવ છે, તો શું કીધું કે અમારા ગુરુ જો કૃપા કરે તો છાશમાંથી પણ દહીં થાય. કારણ કે અમારા જે ગુરુ છે એ કેવા છે કે ભાઈ કરતું અકર્તું અન્યથા કરતું, સર્વ કરવા સર્વ સમર્થ છે. તો અમારે જે શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઈજીના જેને શરણે લે તો એને તો એ તો છાશમાંથી પણ દહીં કરે. એટલે રાજા ભાવ સમજો નહીં એટલે એને શું કર્યું? છાશની દોણી મંગાઈ. છાશની દોણી મંગાઈ અને કીધું કે જો તું સાચો હોય તો આ છાશને તું દહીં કરીને બતાય. ત્યારે શું કર્યું? એની જોડે પ્રસાદી ઉપરણો હતો. આપણને પણ ઘણી વાર બાળકો પ્રસાદી ઉપરણા આપે, આપણે તો ક્યાંક મૂક્યા હોય વાળી કરીને. એ સમયે ગોસાઈજીનો જે પ્રસાદી ઉપરણો એ દોણી ઉપર લપેટ્યો અને શું કીધું કે હે પ્રભુ, જો શ્રી ગોસાઈજીએ મને શરણે લઈને આ જે મોચીના જન્મમાંથી બહાર કાઢીને મને દ્વિજવત બ્રાહ્મણવત કર્યો હોય તો તત્કાલ આ દોણીની છાશમાંથી દહીં થઈ જજો. અને જ્યાં પછી એ ઉપરનો ફરી ખોલ્યો તો બધાએ શું જોયું કે એ છાશમાંથી દહીં બન્યું. બરાબર. એ થઈ ગયું તો ઊંધી થયું. ત્યારે બધા
વગે લાગ્યા કે ભાઈ તું સાચો, અને પછી આખું ગામ વૈષ્ણવ થયું. તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. બરાબર. તો એ ભગવદીઓની લીલા છે. એ ભગવદીઓની. આપણી ઉલટી હોય, કોઈ વૈષ્ણવ થયું હોય એને એટલું ડરાવી દઈએ કે બિચારો એટલો બધો ડરી જાય કે બિચારો સેવા કરતો હોય તોય ન કરી શકે. તો એ આપણી લીલા છે, ને પેલા ભગવતીની લીલા છે. આખું આખું ગામ વૈષ્ણવ થયું. બરાબર. તો અહીંયા પણ જે કે છે કે આખું જે ગોકુલ ગામ જે છે એમાં કેવું થયું કે વેદોક્ત કર્મ કરવા લાગ્યા. અચાનક મંગલ સ્નાન કરવા લાગ્યા, અપરસ કરવા લાગ્યા બધા. બરાબર. તો એ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો કે છે કે ભગવાનના પધારવાથી આવ્યું. આપણા ઘરમાં પણ આપણે એવું ડરીએ કે અમારા ઘરમાં તો પડાતું નથી એટલે પ્રભુ નથી પધરાવા, કે પછી કશું સૂતક આદિનું કોઈને નોલેજ નથી એટલે નથી પધરાવા, કે ઘરમાં કઈ આચાર વિચાર નથી તો એટલે નથી પધરાવા. સેવા ન કરવાના 500 રીઝન આપણી જોડે હોય. પણ જે બધી જ રણછોડલાલજી મહારાજ આજ્ઞા કરતા કે જે બધી જ કપરી પરિસ્થિતિમાં પણ જે ઠાકોરજી પધરાઈ દે ને પછી બધું ઠાકોરજી સીધું કરી. પછી ક્યાં સીધું થઈ જાય ને એને ખબર ના. અહીંયા પણ જો નંદરાયજીએ વિચાર્યું હોય કે ક્યાં ઠાકોરજીએ વિચાર્યું કે પહેલા બધું, ઘણા તો મને એવું કે, મને તો એક જણે બહુ, મને તો હસવું આવે કે પહેલા છે ને હું બધું ઠાકોરજીનું સાહિત્ય વસાઈ લઉં ને, પલ્લા આવી જાય, હિંડોળા આવી જાય, ફૂલ મંડલી આવી જાય, એના પછી બધા શૃંગાર વસાવી લઉં, વસ્ત્રો વસાવી લઉં, આખા સિંહાસન ખંડપાઠ સિદ્ધ કરાવી લઉં, પછી હું ઠાકોરજીને પધરાઈ. તો મેં પણ એને પછી સામે એવું જ કીધું કે તું એક કામ કરજે, જયારે મેરેજ કરે ને તો ત્યારે પછી તું ફેમિલી પ્લાનિંગ ક્યારે કરજે આગળ, કે પહેલા તું છે ને બધા તારા છોકરા માટે પેલા કપડા લાવી દેજે, પછી ઘોડિયું લાવી દેજે, એના પછી તું એને ભણતર પેલા જે સ્કૂલમાં મોકલવાનો હોય ને 1 થી 12 ધોરણની ચોપડીઓ લાવી દેજે, એના પછી કોલેજનું એડમિશન કરાવી દેજે, પછી આપણે આગળ જે છે વાત કરવાની. મેં કીધું કારણ તો કે ના એવું તો થોડું થાય. તો મેં કહ્યું એવું આમાંય ના થાય. જો આ બધું કરવા રહીશ ને તો ક્યારેય ઠાકોરજી પધારશે નહીં. ખરેખર હજી સુધી નથી પધાર્યા. હું જેની વાત કર્યું નામ એટલે આપણા સત્સંગમાં નથી, પણ હજી સુધી એ છેલ્લા 7-8 વર્ષથી તૈયારીઓ કરે છે, ને ઘણા ઘરે બધું જ છે. આખા ખંડપાઠ આવી ગયા છે, પલના છે, હિંડોળા છે, સાજ છે, વસ્ત્ર છે, ખાલી ઠાકોરજી નથી પુષ્ટાયેલા. તો શું કામનું? એ ઘોડિયું છે પણ ખાલી છે, તો શું કામનું? તો ઠાકોરજી જયારે આવે ને તો એમાં ઠાકોરજીને વૈભવ જોડે કોઈ લેવા દેવા નથી. જો ઠાકોરજી તો હાથમાં ડોલ ઝૂલ્યા. 252 ભગવદીયની અંદર નવનીત પ્રિયાજી જે હાથમાં ડોલ ઝૂલ્યા કે નહીં, એક વૈષ્ણવના, એક વિરક્ત વૈષ્ણવ જાકે હાથ મેં નવનીત પ્રિયાજી ડોલ ઝૂલે, વાર્તાનું ટાઇટલ જ એ છે. ખોલજો પુસ્તકજી. 252 ભગવદીયની અંદર એક વૈષ્ણવના હાથમાં પ્રભુ ડોલ ઝૂલ્યા, આ રીતે પ્રભુને પધરાયા છે. તો એને કોઈ જાતના વૈભવની, અને અત્યારે તો કેવું છે ઇન્સ્ટાગ્રામ ઉપર બધા એવા તામ ઝામ જુએ બધા કે ઓહો કેવી તો ફૂલ મંડલી ભરી છે, કેવા તો હિંડોળા કર્યા છે, કેવા તો પલના કર્યા છે, કેવા તો જાત જાતના મીનાકારી સુવર્ણના હીરા પન્ના માણેકના શૃંગાર ધર્યા છે. પણ એને એટલું પૂછો કે તને કઈ પ્રભુનો અનુભવ પ્રભુએ જતાવ્યો ખરો? આટલું બધું, કારણ કે તે જેટલું પ્રદર્શન કર્યું એના પછી પ્રભુનો કઈ અનુભવ થયો? તો કે નહીં. તો એના કરતા જે વિરક્ત રહીને નિષ્કિંચન ભાવથી, કે જે એકાંતમાં રહીને ભગવદ સેવા કરતા હોય પણ પિય સંગ રંગ ભરી કરી કલોલ, સેવાના સમયમાં પ્રભુ સાથે કલ્લોલ કરતા હોય એ 1000 ગણા ઉપર છે, ભલે એની પાસે કશું જ સાહિત્ય ન હોય. સાચી વાત કે નહીં? આપણો મૂળ ઉદ્દેશ્ય પ્રભુ સાથે એકાકાર થવાનો છે. તો એ જ ના થવાતું હોય તો બીજા સાહિત્યનું શું કરવાનું? આપણું જે આપણે લોકોને બતાવવા માટે હિંડોળા પલના ફૂલ મંડલી કે એને થોડું વસાવાનું છે. આપણા મનના ભાવોનો જ્યારે પ્રભુ અંગીકાર કરે, આપણને જ્યારે દર્શન કરીને આપણને રોમાંચ થાય, ગદ ગદ ગીરા લોચન જલધારા નૈન પુલકિત તનુ થાય, જો સુખ હોત ગોપાલે ગાય. સુરદાસજીનું પદ છે આ, મલ્હાર રાગમાં જોઈ લેજો. જો સુખ હોત ગોપાલે ગાય, સો ન હોત વ્રત જપ તપ સંયમ, કોટિ તીરથ નહાય. આ મલ્હારનું પદ છે સુરદાસજીનું, કે જો સુખ હોત ગોપાલે ગાય. ગોપાલના કીર્તન કરવાથી, ગોપાલની સેવા કરવાથી, એટલે ભગવત સેવા કરવાથી એટલું બધું સુખ હૃદયમાં આવે છે. સો ન હોત જપ વ્રત તપ તીરથ, કે જે કરવાથી, અનેક પ્રકારના જપ કરવાથી, વ્રત કરવાથી, તીર્થ કરવાથી
100 ન હોત એ થતા નથી. કોટિક તીર્થ નહાય, કરોડો તીર્થને નાહવાથી પણ એ સુખ મળતું નથી. તો શું સુખ, કયું સુખ છે કે ગદ ગદ ગીરા લોચન જલધારા. જ્યારે નેત્ર વાણી બંધ થઈ જાય, નેત્રમાંથી હર્ષાસુ વહેવા માંડે, આખા જે રોમાંચથી જે આપણા પુલકિત થઈ જાય, આખું શરીર જે છે રોમાંચ થઈ આવે, પુલકિત થઈ જાય, તો એ રીતે આખા શરીરની સ્થિતિ થઈ જાય. તો એવી સ્થિતિ જ્યારે થાય એ મુખ્ય છે. એ થયું નથી કેવલ ફોટા પાડીને પેલું ચલાવી લેવાથી કશું ન થાય. આપણે પ્રભુને ત્યાં, તમને જો બહુ મજાની વાત કહું, પહેલાના ભગવદીઓ સાથે પ્રભુ બોલતા, પછી ઘણા કે ગુસાઈથી ના પાડીને ગયા કે હવે બોલવાનું નહીં, બરાબર. એવું ઘણા કે એવું, એવા ખબર નહીં ક્યાંથી આવા બધા પ્રસંગો કે જે ક્યાંય લખ્યા, ગુસાઈજીને ખબર નથી કે મેં આવી શ્રીનાથજીને વિનંતી કરી, ગુસાઈજીને ખબર નહીં. મેં તો પૂછ્યું ગુસાઈજી આવી કોઈ આપે વિનંતી કરી, ગુસાઈજી તો ના પાડી. તો આવા ઘણા લોકો એવા પ્રસંગો બનાવીને કે જયારે શ્રી ગુસાઈજી લીલાધામમાં પધારે ત્યારે એવું શ્રીનાથજીને મના કરીને ગયા કે આંગળી મૂકીને કે હવે બોલવું નહીં, બરાબર. તો જેના માટે ના બોલવા માટે કીધું હોય ને એ લોકોને આવા પ્રસંગો ખબર હોય. આપણે ત્યાં તો ક્ષણે ક્ષણે પ્રભુ સાથે વાત કરવાની. હું તમને આજે શીખવાડું, ભલે આ થોડું પછી લઈશું. જે સેવા કરતા હોય ને, ઠાકોરજીને ભોગ આવે, બરાબર. ભોગ સરાવવાનો રીત ખબર છે કોઈને કઈ રીતે હોય? ખાલી 3 તાળી પાડી દઈએ ને સીધો ટેરો ના ખુલે. ઠાકોરજીને વિનંતી કરવાની હોય, જયરાજ આવું, જયરાજ ભોગ સરાવું, એવું બોલવાનું હોય છે. ઠાકોરજી જયારે જગાઈએ ને, ઠાકોરજીને આપણે જયારે જગાઈએ ત્યારે પેલા ચરણ દબાવવાના હોય, સહેજ જાગો જાગો ઉઠી જાવ એ રીતે નહીં, સહેજ હાથમાં જયારે પ્રભુને જગાઈએ ને ત્યારે હાથમાં અહીંયા હથેળીમાં અત્તર લેવાનું હોય, સહેજ હલકા હાથે, જેમ લક્ષ્મીજી પ્રભુના ચરણારવિંદ દબાવે એ રીતે દબાવવાના હોય ને. એ સમય વિનંતી કરવાની હોય, કૃપાનાથ જાગશો, કૃપાનાથ આપ જાગશો, હવે આ જાગો કૃપાનાથ, એ રીતે. ત્યારે ભલે પ્રભુ બોલે ન બોલે, પ્રભુને એવો મોકો ન મળવો જોઈએ કે આ નહોતો બોલતો એટલે હું ના બોલું. આપણો હાથ ઉપર રહેવો જોઈએ કે અમે તો બોલતા હતા, આપ જ મૌન હતા, બરાબર. આપણો હાથ ઉપર રહેવો જોઈએ કે અમે તો રોજ બોલતા હતા, આપ કેમ ન બોલ્યા. પણ પ્રભુ એટલા દયાળુ છે ને, એક વખત આપ બોલવાનું ચાલુ કરશો એ જરૂરથી બોલશે. ખાલી આપણે પહેલ કરવાની, પણ આપણને ખબર, આપણે પટાઈ દેવું હોય 15 મિનિટમાં તો અમારે આ થઈ જાય. તો એ પતાઈ દેવાની જે ભાવના છે એમાં પ્રભુ ક્યારેય ન બોલે. એટલે આપણે ત્યાં તો બહુ આરામથી, બહુ શાંતિથી બધું ક્રમ છે દરેક વસ્તુમાં. ઠાકોરજીને પોરાડવાના હોય, પ્રભુ પધારો, પ્રભુ શયન મંદિરમાં પધારો, પ્રભુ સૈયાજીમાં પધારો. બપોરના અનોસર કરાવવાના હોય તો સીધા અનોસર ન થઈ જાય. આ તો બધું જો કહેવાનું ના હોય, પણ પ્રભુ કેવડાઈ રહ્યા છે. પ્રભુ અગર આપકો શ્રમ હોય તો આપ શયન કર્યો, તો વહાં ભી સારી તૈયારી રખી હૈ, આવું કહેવાનું હોય પ્રભુને. કે ત્યાં પણ જારી બંટા રાખ્યા છે, પ્રભુ આપ રોજ બોલો. આપણે રોજ તો એકની એક પંચાયતો કેટલી વાર કરીએ છે, તો પ્રભુ આગળ ભલે રોજ સેમ જ શબ્દો બોલવાના. જયરાજ આવું, ભલે મંગળામાં રાજભોગ સરાઈએ, ઉત્થાપન ભોગ સરાઈએ, શયન ભોગ સરાઈએ, જયરાજ આવું, જયરાજ આવું, જયરાજ આવું. ક્યારેક તો હા પાડશે કે નહીં પાડે? ક્યારેક તો હા પાડશે ને કંટ્રીન કે હા ભાઈ આવી જા, બરાબર. તો જે દિવસે બોલી ગયા આપણો બેડો પાર. પણ આપણે તો સીધો ફટાક લઈને 3 તાળી પાડીને ટેરો સરકાવવો હોય તો પ્રભુને ક્યાં બોલવાનો વારો આવે? આ બધી રીતો છે પ્રભુને બોલાવડાવવાની, બરાબર. તો જ્યારે કોઈ પણ સેવા, આપણે ધારો કે પ્રભુને વેણુજી ધરીએ તો સીધી પછી આમ આજ્ઞા લેવાની હોય, પ્રભુ વેણુજી સરકાવું, વેણુજી એસે સરકાલું. પછી પ્રભુ આપણે હા, એટલે પ્રભુએ હા માની લેવાની ભલે શરૂઆતમાં, પછી ધીમે ધીમે આપને જ અનુભવ થશે કે પ્રભુ કહેશે કે હા સરકાર. તો આ બધી રીતો છે પ્રભુની સાથે એ એક થવાની. પછી આપણને પણ આનંદ આવવા લાગશે. એને શું કહેવાય? પિય સંગ રંગ ભરી કરી કલોલે, એને જ કહેવાય કલ્લોલે. આનંદ આવવા લાગે, પછી એ ક્રિયાત્મક ના રહે, પછી એ ભાવાત્મક બનતું જાય, બરાબર. કીર્તન શું છે? કોઈ કહેશે કીર્તન શું છે? ઘણા કહેશે જેને જોયું એને ગાયું. જેમ જોયું એ બધાનો એક જ જવાબ હશે. મારા મતે કીર્તન શું છે ખબર છે? હું હવે મારા હૃદયનો ભાવ પ્રગટ કરી દઉં. કીર્તન એ પ્રભુ સાથે વાર્તાલાપ છે. કારણ કે આપણને તો ખબર નથી કે પ્રભુ સાથે કઈ રીતે બોલવું, ભગવદીઓને ખબર છે. એટલે ભગવદીઓની વાણીમાં ભગવદીઓને આગળ રાખીને આપણે પ્રભુ સાથે વાત કરી રહ્યા છીએ. આ મારા હૃદયનો ભાવ છે. આજે મેં ખોલી દીધો કે મને કીર્તનો કેમ પ્રિય છે. કારણ કે કીર્તન એ જે જોયું ગાયું એ બધું બરાબર છે, તો એના માટે.
મારા માટે તો મારા પ્રભુ સાથે ભગવદીઓની આડીથી, ભગવદીઓની કાનીથી વાર્તાલાપ કરવાનું માધ્યમ છે. બરાબર. તો આ